ગુજરાતમાં મફત અનાજ વિતરણ યોજના હેઠળ સરકારે ભારે વાહવાહી મેળવી હતી, પરંતુ હવે ગેરરીતિ સામે આવતા સરકારની આબરૂ ધોવાઈ ગઈ છે અને 25 લાખનું ટર્નઓવર કરનારા અને 6 લાખથી વધુ ઇન્કમટેક્સ ભરનારા લોકો પર ગરીબો માટેના મફત અનાજના હકદાર બની બેઠા હતા। કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ ગુજરાતમાં વર્ષ 2020થી 2025 સુધીમાં કુલ 6,34,970 શંકાસ્પદ રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે, જેમાંથી 50 લાખથી વધુ રેશન કાર્ડ શંકાસ્પદ હોવાનું અનુમાન છે। ગુજરાતમાં હાલ રેશન કાર્ડ ધારકોની સંખ્યા 75,17,392 છે। અન્ન પુરવઠા વિભાગે શંકાસ્પદ લાભાર્થીઓ સામે કાર્યવાહી કરી છે અને નોટિસ મોકલીને ખુલાસો માંગવામાં આવ્યો છે। બિનપાત્ર લોકોએ ખોટા દસ્તાવેજોના આધારે રેશન કાર્ડ મેળવ્યા હતા, જેનો ઉપયોગ સરકારી યોજનાઓના અન્ય લાભ લેવા માટે થતો હતો। હજારો લાખો બોગસ રેશન કાર્ડ ધારકોની જાણ હવે થઈ છે, ત્યારે અત્યાર સુધી આ કાર્ડ ધારકોને જે લાખો ટન અનાજ વેચાયું તેનું શું?